વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી કૃષ્ણ યજુર્વેદ તૈતરીય ઉપનિષદ 1:11 આવતી શુક્તિ કુશલા ન પ્રમદિતવ્યમ ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, આ શુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો કૃષ્ણ યજુર્વેદ તૈતરીય ઉપનિષદ 1:11 વેદ ભગવાન મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહે છે કે કુશલા ન પ્રમદિતવ્યમ ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, અર્થાત કે શ્રેષ્ઠ અને કલ્યાણકારી કાર્ય કરવામાં ક્યારેય ઢીલ ન કરો તથા પોતાની ઉન્નતિના કાર્યોમાં આળસુ ન બનો. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્યને શિક્ષાના વચનો કહેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં સમયનું અને કર્તવ્યનું એક ચોક્કસ વિજ્ઞાન છે, જેમાં સામાન્ય એટલે કે લૌકિક કાર્યમાં અતિશય ઉતાવળ કરવાથી કાર્ય બગડવાની કે અસફળ થવાની સંભાવના રહે છે, અને એટલે માટે લૌકિક કાર્યમાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી એવું મહાત્મા કહે છે. અને એ લૌકિક કાર્યમાં ધીરજ રાખવી અને વિવેક પૂર્વક વિચાર કરીને એ કાર્યમાં પ્રવૃત્ત થવું, તો એ કાર્ય હંમેશા સફળ થાય છે. પરંતુ જ્યારે વાત ધર્મ, પરમાર્થ, સત્કર્મ, દાન, પૂજા, પ્રાયશ્ચિત ઇત્યાદિકની આવે ત્યારે શાસ્ત્રો એક સુરે કહે છે કે તેમાં ક્ષણનો પણ વિલંબ ન કરવો જોઈએ. કારણ કે આ શરીર અને આયુષ્ય ક્ષણભંગુર છે. મૃત્યુ ક્યારે આવીને ઊભું રહે એની કોઈ ખાતરી નથી. તેથી સત્કર્મોમાં કે ધર્મ સંબંધી કોઈ પણ બાબતમાં શીઘ્રતા કરવાની છે, અને શીઘ્રતા કરવામાં જ બુદ્ધિમતા છે. આ સંદર્ભમાં મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અધર્મસ્ય તુ કાર્યેષુ પ્રવૃત્તિ ધર્મ કર્મણી ક્ષિપ્રમાચરિત પુણ્યમ પાપસ્ય મનસાપી ન. અર્થાત કે અધર્મના કાર્યમાં પ્રવૃત્તિ ધીમેથી એટલે કે વિચાર કરીને અટકવું જોઈએ, એટલે કે ઉતાવળથી એ કાર્ય ક્યારેય પણ કરવું જોઈએ નહીં. પરંતુ ધર્મ સંબંધી પુણ્ય કાર્યોમાં ખૂબ જ ઝડપથી કાર્ય કરવા જોઈએ, અને પાપ તો મનથી પણ ક્યારેય કરવું જોઈએ નહીં. આ પ્રમાણે વૈશંપાયન ઋષિ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે કાર્ય અધર્મમાં પ્રવૃત્ત થવાનું હોય એ કાર્યમાં વિચાર કરવાનો છે, તથા લૌકિક કોઈ પણ કાર્ય હોય એ કાર્ય આરંભ પહેલા પૂર્ણ વિચાર કરવાનો છે અને પછી એ કાર્યમાં પ્રવૃત્ત થવાનું છે. અને ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય હોય તો એમાં તત્કાલ પ્રવૃત્ત થઈ જવાનું છે. વાલ્મીકી રામાયણમાં મહર્ષિ વાલ્મીકી અયોધ્યા કાંડની અંદર કહે છે કે ક્ષિપ્રમ ધર્મમ સમાચર, અર્થાત કે ધર્મનું આચરણ હંમેશા તત્કાલ કરો, એમાં ક્ષણનો પણ વિલંબ કરવો જોઈએ નહીં. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જલદ ધર્મ બિનું સમય ન ભાઈ, અર્થાત કે જ્યારે ધર્મ અથવા પરોપકાર કરવાનો યોગ્ય અવસર પ્રાપ્ત થાય ત્યારે વાદળની જેમ તત્કાલ પ્રવૃત્ત થઈ જવું, તેમાં સમય બગાડવો જોઈએ નહીં. માર્કંડેય પુરાણમાં મહર્ષિ માર્કંડેય કહે છે
કે વિપ્રાક્ષયે ધર્મ કૃત્યે દાન કાલે ચ સત્વરમ કર્તવ્યમ તુ પ્રયત્નેન નાત્ર કાર્યે વિચારણા. અર્થાત કે બ્રાહ્મણના હિતમાં, ધર્મ કૃત્યમાં અને દાન આપવાના સમયે હંમેશા તત્પર રહેવું જોઈએ. અર્થાત કે શીઘ્રાતે શીઘ્ર આ કાર્ય કરવા જોઈએ. આ બાબતમાં કોઈ પ્રકારનો વિલંબ કે દીર્ઘ વિચાર કરવો જોઈએ નહીં. તંત્ર ગ્રંથમાં પણ કહેલું છે કે ક્ષિપ્રમ જપ્યમ તથા દાનમ હોમમ દેવાર્ચનમ તથા વિલંબો નૈવ કર્તવ્યો મંત્ર સિદ્ધિર ભવેદ યતઃ. અર્થાત કે જપ, દાન, હોમ અને દેવ પૂજા જેવા ધાર્મિક કાર્યોમાં ક્યારેય વિલંબ ન કરવો જોઈએ. કારણ કે ત્વરિત અને શ્રદ્ધાપૂર્વક કરેલા કર્મોથી જ મંત્ર અને પુણ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં આ બધા જ ગ્રંથોની અંદર મહાત્માઓ કહી રહ્યા છે કે વ્યવહારિક કાર્યની અંદર ક્યારેય પણ ઉતાવળ કરવાની નથી, પરંતુ ધર્મ સંબંધી કાર્યમાં તો હંમેશા ઉતાવળ કરવાની છે. આ સંબંધમાં મહાભારતમાં મહર્ષિ ગૌતમના પુત્ર ચીરકારીનું તથા ઐતહ્ય પ્રમાણથી ભીમસેન અને યુધિષ્ઠિર મહારાજના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે, જેથી આપણે આ વાત યથાર્થપણે વિદિત થશે. સર્વપ્રથમ આપણે ચીરકારીની કથા શ્રવણ કરીએ તો મહાભારતના શાંતિ પર્વ 266માં અધ્યાયમાં આ ચીરકારીનો પ્રસંગ છે. ચીરકારી મહર્ષિ ગૌતમ અને માતા અહલ્યાના પુત્ર હતા. તેઓ બાળપણથી જ પ્રત્યેક કાર્ય ખૂબ ઊંડાણપૂર્વક વિચારીને કરતા, તેથી લોકો તેને ચીરકારીના નામથી બોલાવતા હતા. એક સમયની વાત હતી. મહર્ષિ ગૌતમના ધર્મપત્ની અહલ્યા કોઈક સામાન્ય અપરાધમાં આવ્યા એટલે મહર્ષિ એમના પર ક્રોધાયમાન થયા અને પછી એઓએ પોતાના પુત્ર ચીરકારીને આજ્ઞા આપતા કહ્યું કે હે પુત્ર, તું તારી માતાનો વધ કરી નાખ. આ પ્રમાણે કહી મહર્ષિ ગૌતમ આશ્રમની બહાર જતા રહ્યા, અર્થાત કે વનમાં ચાલ્યા ગયા. કોઈક સામાન્ય વ્યક્તિ હોય તો પિતાની આજ્ઞા સાંભળીને તુરંત માતાનો વધ કરી દે, પરંતુ ચીરકારીએ ઉતાવળ ન કરી. તેઓ તલવાર હાથમાં લઈને વિચારવા લાગ્યા કે એક તરફ પિતૃભક્તિ છે, અર્થાત કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે, અને બીજી તરફ માતૃભક્તિ છે, અર્થાત કે માતાની રક્ષા કરવી અને અહિંસા પણ પરમ ધર્મ છે. શાસ્ત્રોમાં બધા જ ગુરુઓમાં માતાને સર્વશ્રેષ્ઠ ગુરુ બતલાવવામાં આવેલા છે, અને પિતા એ ધર્મનું સ્વરૂપ છે. જો માતાનો વધ કરવામાં આવે તો માતૃહત્યાનું પાપ લાગે, અને જો પિતાની આજ્ઞાનું પાલન ન કરવામાં આવે તો પિતૃદ્રોહ કરેલો કહેવાય. ચીરકારી કલાકો પર્યંત આ ગહન ધર્મ સંકટ પર જ્ઞાન, શાસ્ત્ર અને વિવેકની દ્રષ્ટિએ વિચાર કરતા રહ્યા, અને તેમણે ઉતાવળમાં કોઈ પણ પગલું ભર્યું નહીં. હવે પેલી તરફ મહર્ષિ ગૌતમ જેઓ વનમાં ગયા હતા તેઓનો ક્રોધ શાંત થઈ ગયો, અને ક્રોધ શાંત થયો એટલે એવો મનોમન પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરે રે, મેં ક્રોધાવેશમાં આવીને મારી પત્નીના વધની અધર્મયુક્ત આજ્ઞા આપી. શાસ્ત્રોમાં સ્ત્રીનો વધ કરવો તો બ્રહ્મ હત્યા સમાન છે, અને મેં એ સ્ત્રી વધની આજ્ઞા આપી દીધી. એક તો મારી ધર્મપત્ની પતિવ્રતા છે, પાછી એ સ્ત્રી છે અને નજીવા અપરાધમાં આવેલી છે, અને આટલા નજીવા અપરાધની અંદર પણ મેં એને મૃત્યુદંડની સજા આપી. આ પ્રમાણે જ્યારે મહર્ષિ ગૌતમ પશ્ચાતાપ કરવા લાગ્યા, અને પશ્ચાતાપમાં એવો પોતાના પુત્રને
વિનંતી કરવા લાગ્યા કે મારો પુત્ર પણ મારી આજ્ઞાનું પાલન કરનારો છે, પરંતુ એનો સ્વભાવ ઉતાવળિયો નથી. એ કોઈ પણ કાર્ય પર દીર્ઘકાલ પર્યંત વિચાર કરે છે અને પછી એ કાર્ય કરે છે. માટે હે પુત્ર, આજે પણ તું આ તારા કાર્ય કરવામાં વિલંબ કરજે. એ પ્રમાણે કહી ગૌતમ ઋષિ શીઘ્રાતિ શીઘ્ર આશ્રમમાં આવે છે. અને આશ્રમમાં આવી એમણે જોયું તો ચીરકારી હાથમાં તલવાર લઈને ઊભો રહ્યો હતો ને હજુ પણ એ વિચાર કર્યા કરતો હતો. અને માતા અહલ્યા એક બાજુ ઊભા હતા. પોતાની ધર્મપત્નીને સુરક્ષિત જોઈ મહર્ષિ ગૌતમના મનમાં શાંતિ થઈ. ચીરકારીએ પોતાના પિતરને જોયા એટલે એઓએ તલવાર એક બાજુ ફેંકી દીધી અને દોડતા દોડતા જઈ એ પોતાના પિતાના ચરણમાં પડી ગયા અને એમના પ્રત્યે બોલ્યા કે પિતાશ્રી, મેં તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે, માટે આપ મને ક્ષમા કરો. ગૌતમ ઋષિએ પોતાના પુત્રને ચરણમાંથી ઊભો કર્યો અને હૃદય લગાવી દીધો અને એમના પ્રત્યે બોલ્યા કે હે પુત્ર, આજે તારી આ વિલંબ કરવાની ટેવ મને અને તને બંનેને એક મહાપાપમાંથી બચાવી ગઈ છે. જો તું તારી માતાને મોતને ઘાટ ઉતારી દેતે તો પછી તું પણ એ અપરાધથી યુક્ત થતે અને હું પણ એ અપરાધથી યુક્ત થતે. તારો આ વિલંબ કરવાનો સ્વભાવ જ આજે આપણે પાપથી બચાવી ગયો છે. પછી તો ગૌતમ ઋષિએ પોતાની ભાર્યાને ક્ષમા કરી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે ચીરકારીએ વ્યવહારિક કાર્ય પર વિલંબ કર્યો, અર્થાત કે વ્યવહારિક કાર્ય આચરણમાં લાવવા પર વિલંબ કર્યો, તેમ આપણે પણ કોઈ પણ વ્યવહારિક કાર્ય હોય એ કાર્યની અંદર ઉતાવળ નથી કરવાની. કારણ કે એવા વ્યવહારિક કાર્યમાં જો ઉતાવળ કરવામાં આવે ને તો કાર્ય બગડી જાય છે. માટે હંમેશા કોઈ પણ કાર્ય કરતા પહેલા એના પર દીર્ઘકાલ પર્યંત વિચાર કરવો અને વિચાર કરીને જ પછી એ કાર્યની અંદર પ્રવૃત્ત થવાનું છે. પરંતુ ઉતાવળા કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવાનું નથી. કારણ કે કોઈ પણ કાર્યમાં જો ઉતાવળ કરવામાં આવે તો એના માથા પરિણામો આવે છે. બીજી બાજુ કોઈ ધર્મ કાર્ય હોય તો એ ધર્મ કાર્યની અંદર ક્યારેય પણ ચિરકાલ પર્યંત વિચાર નથી કરવાનો. ધર્મ કાર્ય જે છે એ શીઘ્રાતિ શીઘ્ર પૂર્ણ કરવાનું છે. કારણ કે શરીરનો કોઈ ભરોસો નથી. શરીર ક્યારે પૂર્ણ થઈ જાય એ કોઈને ખબર નથી. માટે ધર્મ કાર્યની અંદર ક્યારેય પણ વિચાર નથી કરવાનો. આ સંબંધમાં યુધિષ્ઠિર મહારાજ અને ભીમસેનના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે એકવાર યુધિષ્ઠિર મહારાજ પાસે એક ગરીબ બ્રાહ્મણ ધનની યાચનાથી આવ્યો. યુધિષ્ઠિર મહારાજ કોઈ કાર્યમાં વ્યસ્ત હતા એટલે એઓએ એ બ્રાહ્મણને કહ્યું કે દેવ, તમે કાલે આવજો, હું તમને તમારા કહ્યા અનુસાર જેટલી ધનરાશિની જરૂર હોય એટલું અર્પણ કરીશ. આ પ્રમાણે જ્યારે યુધિષ્ઠિર મહારાજે કહ્યું ને તે સમયે યુવરાજ ભીમસેન યુધિષ્ઠિર મહારાજની બાજુમાં બેઠેલા હતા.
ભીમસેને જ્યારે આ વાત સાંભળી એટલે તરત જ તેઓ નગરમાં જઈ ઉત્સવનું નગારું વગાડવા લાગ્યા અને પોતાના સેવકોને કહેવા લાગ્યા કે ભાઈ તમે ઉત્સવની તૈયારી કરો. પહેલાના વખતમાં શું હતું કે જ્યારે નગરમાં ઉત્સવ થવાનો હોય ત્યારે ડુંડુભી પીટવામાં આવે. આજે તો કોઈ ઉત્સવ હતો નહીં, છતાં પણ ભીમસેને જઈને ડુંડુભી પીટવા માંડી અને પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો આખા નગરને શણગારી દેવો, નગરમાં ચારે બાજુ છટકાવ કરો, દ્વારે દ્વારે તોરણો બાંધો. અને સેવકો ભીમસેનની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય કરવા લાગ્યા. તે સમયે યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને પૂછ્યું કે ભીમસેન, આજે કઈ ખુશીમાં તમે આ નગારું વગાડ્યું? કારણ કે હમણાં તો કોઈ ઉત્સવ છે નહીં અને અમે ઉત્સવની કોઈ ઘોષણા પણ નથી કરી, તો પછી અચાનક તમે આ ડુંડુભી કેમ પીટી? ત્યારે ભીમસેને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, મને આજે ખબર પડી કે તમે કાળ એટલે કે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. તમને ખાતરી છે કે તમે કાલે જીવિત રહેવાના છો, એટલે માટે પેલા બ્રાહ્મણને તમે દાન આપવાનો કાલે વાયદો કર્યો. તમે મૃત્યુની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને મૃત્યુની ઉપર જે વિજય પ્રાપ્ત કરે એને માટે ઉત્સવ તો ઉજવવો જ પડે, અને એટલે માટે અમે આ ડુંડુભી વગાડેલી છે. આ પ્રમાણે જ્યારે ભીમસેને કહ્યું ત્યારે યુધિષ્ઠિર મહારાજને પોતાની ભૂલ સમજાય. તેમણે તરત જ પેલા બ્રાહ્મણને બોલાવ્યો અને એને પર્યાપ્ત માત્રામાં ધન આપી દીધું. આ પ્રમાણે ભક્તો ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય હોય ને એમાં વિલંબ નથી કરવાનો. જો એની અંદર વિલંબ કરવામાં આવે અને મૃત્યુ થોડા સમયમાં દસ્તક આપી દે તો માનવે એ ધર્મ કાર્યથી વંચિત રહેવું પડે. અને એટલે માટે શાસ્ત્રોકારો કહે છે કે ચલમ ચિત્તમ ચલમ જીવિતમ ચલો કાર્ય ચ વિગ્રહો ધર્મ એકી લોકેસ્મિન ન અચલો ધર્મમાચરેત. અર્થાત કે ચિત્ત ચંચળ છે, આયુષ્ય અને શરીર અસ્થિર એટલે કે ક્ષણભંગુર છે. આ સંસારમાં માત્ર એક ધર્મ જ અચલ એટલે કે સ્થાયી છે. તેથી ધર્મનું આચરણ ત્વરિત એટલે કે ઉતાવળથી કરી લેવું જોઈએ. શુભસ્ય શીઘ્રમ મંદમ તુ અશુભસ્ય ચ અશુભે પરિહાર સ્યાત શુભમ ત્વરિતમાચરેત. અર્થાત કે સારા અને ધાર્મિક કાર્યમાં શીઘ્રતા કરવી જોઈએ. અશુભ પાપ કે બુરા કાર્યમાં વિલંબ કરવો જોઈએ. અશુભ કાર્યને શક્ય હોય ત્યાં સુધી ટાળવું કે તેનો ત્યાગ કરવો, અને જે શુભ સત્કર્મ કે ધર્મનું કાર્ય હોય તેને તુરંત જ અમલમાં મૂકવું, અર્થાત કે આચરણમાં લેવું જોઈએ. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે અજર અમરવત પ્રાગ્યો વિદ્યામર્થમ ચ ચિંતયે ગૃહિત એવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત. અર્થાત કે બુદ્ધિમાન મનુષ્ય વિદ્યા અને ધનનો વિચાર કરતી વખતે એવું વિચારવું કે હું અમર છું, એટલે કે ધીરજ અને આયોજન પૂર્વક શીખવું અને કમાવવું. પરંતુ ધર્મનું આચરણ કરતી વખતે એવું વિચારવું કે મૃત્યુએ મારા વાળ પકડી રાખ્યા છે, એટલે કે કાળ ગમે ત્યારે આવી શકે છે. તેથી ધર્મ કાર્યમાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શીઘ્રતા કરવી જોઈએ. માટે ભક્તો, અહીં શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વ્યવહારિક કાર્યની અંદર કરતા પહેલા દીર્ઘકાલ પર્યંત વિચાર કરજો. પરંતુ ધર્મ કાર્ય છે એ ધર્મ કાર્યમાં શીઘ્રતા કરજો. વેદ ભગવાન અહીં મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહે છે
કે કુશલા ન પ્રમદિતવ્યમ ભૂત્યય ન પ્રમદિતવ્યમ. અર્થાત કે શ્રેષ્ઠ અને કલ્યાણકારી કાર્ય કરવામાં ક્યારેય ઢીલ ન કરો તથા પોતાની ઉન્નતિના કાર્યમાં આળસુ ન બનો. આ પ્રમાણે વેદ ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે બધા જ લોકો વ્યવહારિક કાર્યમાં ક્યારેય પણ શીઘ્રતા કરતા નહીં અને ધાર્મિક કાર્યમાં વિલંબ કરતા નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.